નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સબ્બ સાહૂણમ એસો પંચનમુક્તારો સર્વભાવપણાસણો મંગલાણમ ચ સપ્રેસિ પરમં ભવૈ મંગલમ. હરિયમ સિદ્ધાયર્યા ઉચ્ચાયા સાહૂણો સંમત્તમ નાણમ ચરણમ ચ તવો ये परिणवसम परमतत्वम. आसन में उपकारी ધર્મ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ રાજગીરી નગરમાં પધાર્યા છે. ભગવાનના પ્રથમ ગંધર તીર્થ સ્વરૂપ ગૌતમ સ્વામી પ્રભુની આજ્ઞાથી રાજગીરીમાં આવ્યા. રાજા શનિ વગેરે ભવ્યજનોની સામે પ્રેષ્ઠા આપી રહ્યા છે. ભગવાન ગૌતમ સ્વામી એટલે સહેલાઈથી મન વાંછિત પૂર્ણ કરતા. ગૌતમ સ્વામીનું નામ લેતા જ એમ બધા સિદ્ધ થઈ જાય. એમાં ગૌતમ સ્વામી જે આરાધના બતાવે એટલી અદ્ભુત હોય. ગૌતમ સ્વામીએ પોતે પણ બ્રહ્મમય થઈને આ વાત બતાવી છે ને, એમના અનુભવની વાત છે. આ ફિલોસોફીની વાત નથી. પ્રભુમય થઈ ગયા પછી આખી વાત જ જુદી છે. અને મનુષ્યની સૌથી મોટી ખૂબી એ છે કોઈમાં પણ તન્મય થઈ શકવાની એની શક્તિ છે. દેવતાઓ જેમ નથી કે તન્મય ન થઈ શકે. દેવતાઓ ક્યારે પણ તન્મય ના થઈ શકે નું મન વેચાયેલું જ હોય. પ્રભુની ભક્તિ કરતા હોય ત્યારે પણ નહીં, મૂળ રૂપથી ત્યાં જ હોય. અહીં ઉત્તર વૈશ્ય રૂપથી જ હોય. વ્યવહાર જ બજાવતા હોય, નિશ્ચય હોય કે ના પણ હોય. હરિયંત પદ ધ્યાતો થકો તબ્બ ગુણ પંચાય રે ભેદ છેદ કરી આત્મા હરિયંત રૂપી થાય રે. એ અનુભવ શ્રીપાળ જ કરી શકે, ઇન્દ્રો ના કરી શકે. આગલા ભાવમાં કર્યો હોય તો એ હાથે આવે, ઇન્દ્રના ભાવમાં ના કરી શકે. એટલે આ ભાવમાં કરેલો હોય અને દેહ તો હાથે આવે ને, તો ત્યાં હોય. હા, તો ત્યાં તન્મય થઈ જાય. પણ તોય એમનું મન એક જ જગ્યાએ તો ક્યારેય ના હોય. બરોબર છે. એક સાથે 10 તીર્થંકરનું કલ્યાણ એક સાથે જ હોય. એ 10 ઠેકાણે એમને જવું પડે કે નહીં? વિષ્ણુ એક સાથે તો વિશ્વમાં જવું પડે કે નહીં? પછી 20 જગ્યાએ હાજર હોય ને. કર્મબંધની સિસ્ટમ શું હશે? કર્મબંધની સિસ્ટમ શું? કર્મબંધની સિસ્ટમ કોઈ પણ નિકાચિત કર્મ ડેવલપમાં થાય જ નહીં. એ બધું અહીંયા જ છે, ઔદારિક શરીરમાં જ છે બધું ગોઠવાયેલું. પ્રાણ જાય પણ પ્રેમ ના જાય ને, એ અહીંયા આગળ ત્યાં નહીં.
આમે જુઓ ને હવે એક ઇન્દ્રને એની જિંદગીમાં કરોડો ઇન્દ્રણીઓ બદલાઈ જાય, આ કરોડો હવે કોને આપે? કેટલાની પાછળ રોવે? ઇન્દ્રોને દિલ હોય, હે ઇન્દ્રોને દિલ હોય, કરોડોમાં વેચે તો બધી હરકી એમ નહીં, એક હાથમાં દિલ દિલ હોય એમને. એમ કે જેમને હૈયું હોય દિલ હોય એમ. દિલ આપવા માટેનું ના હોય, હોય તો ખરું. આપવાની તાકાત માત્ર માણસમાં જ છે. તો દેવતા વરદાન તો આપે છે. શું એ વાત ધ્યાનમાં રાખજો. એ વાત દાંગીજીએ તેમની હાજરીમાં વ્યાખ્યાઓ કરેલી. દેવે સો દેવ, હા, એ કંઈ પણ આપ્યા સિવાય ન જાય, એનું નામ દેવ. अपनी शक्ति के सिवा सब कुछ देवे वो महादेव, अपना सब कुछ दे देवे वो दिवाली देव. વાહ, પોતાનું સ્વરૂપ જ આપી દે એ દિવાળી દેવ. મહાદેવ બધું આપે પણ પાર્વતી ના આપે, એટલે પોતાની શક્તિ ના આપે. ભગવાન તો પોતાની શક્તિ આપી દે છે. કેવલ શ્રી કૈવલ્ય લક્ષ્મી પ્રભુની શક્તિ જ છે ને, પ્રભુ આપે જ છે. જે આપે એ દેવ છે, ના આપે રાખે રાક્ષસ. એટલે દિલ્લગી કરી હોય ને તો આ જિંદગી જ છે પ્રેમ કરવા માટે. અને પ્રેમ કર્યા સિવાય રહી શકતા નથી. તો આનો પછી કોઈ માત્ર પૈસા જ પ્રેમ કરે, પણ કરે ખરો. દિલ હે કે માનતા નહીં, ક્યાંય બી ગયા સિવાય રહે જ નહીં, અપાયા સિવાય રહે જ નહીં. તમે ગમે તેટલું કરો ને, દેવતાઓનું ક્યાંય જાય જ નહીં, ના આપણું ઠેકાણે રહે. જે તીવ્રતા છે ને પ્રેમની, એ મનુષ્ય ઉત્કટતા અનુભવ છે. પ્રભુ સાથેની પ્રેમની ઉત્કટતા માત્ર મનુષ્ય જ અનુભવી શકે, અને એ એનો પ્રેમ સુપાત્રમાં ઢળ્યો છે. પ્રેમની કદર હોય ને ત્યાં જ પ્રેમ ઢોળીએ તો કામનું. અત્યારે કઈ ગટરમાં ઢોળાય, મજાનું પાણી હોય એમાં જ ઢોળાય. નિપાલ રાસ આખો જે છે ને પ્રેમનો રાસ છે, પ્રભુ પ્રત્યે. પ્રભુ સાથેના પ્રેમનો. બસ નિપાળે દ્રૌપદીને નહીં દીધું છે દિલ, બીજા બધા જ સાથે વ્યવહાર છે. એક લઈને નવ લગ્ન કરશે પણ બધે હાથ આપશે, દિલ નહીં આપે. દિલ પ્રભુને જ. એમાં ભાગીદારી ન હોય. સાહેબ, દેવતાઓ ભક્તિ કરે પરમાત્માની, તો દિલ થઈને નહીં કરે? તમે અહીંયા આગળ રાત્રે પૂજા બનાવતી વખતે ભાવોલ્લાસ જે અનુભવી શકો એ ભાવોલ્લાસ દેવતાઓ ના અનુભવી શકે. શું વાત છે? ભગવાન એના હાથમાં હોય. આ બધી મર્યાદા છે. એમને થોડી કિંમત છે આ દેહની. દુનિયામાં સૌથી ગંદો આનાથી ગંદો કોઈ શરીર નથી. ઔદારિક ઓડાઈને આપણું પાછું. આપણું. હા, ગાયનું ગંદુ નથી, ગેટાનું એ ગંદુ નથી. એ તો ઇન્ડિયા કામ આવે, આપણું કશું કામ ના આવે. સૌથી ગંદુ.
આના બધા કેમિકલ જુદા કરીને વેચો ને તો 25 રૂપિયા ના આવે. એટલે દુનિયાના બજારમાં આની કિંમત કઈ નથી, પ્રભુના બજારમાં જ આની કિંમત છે. ખોટી જગ્યાએ તમે તમારી કિંમત કરવા જાઓ ને એમાં તમે દુઃખી થાવ છો. હીરો છે ને શાક બકાલા વાળા ત્યાં લઈ જાઓ તો શું કે પથરો કે હીરો? પથરો. જમીન જ્યાં જાઓ તો જ એ હીરો બને ને. અને તમારી કિંમત અહીંયા છે એક તો. બોલો, ઘરે જાઓ તો કોઈ જાજમ પાસે લાગે જ નહીં યાર એવા માટે તમારા અહીંયા જાજમ મળે છે આવતા ચીજની. અમારે ત્યાં સોફા સેટ પડ્યો જ છે, હે સોફા સેટ રાખ્યો જ છે, કઈ પાથરવાની જરૂર જ નહીં. હા ભાઈ હા, તમે એવા જ લાગના છો, તમારે માટે મહેનત કરાય એટલે પેલી બધું તૈયાર જ રાખે. એ સમજે કે બહુ મહેનત કરવા જેવા માણસ નથી. આજે આપણા સરકાર શીખ પર પોતા થાય. એટલે આ છે ને માત્ર પ્રભુના છે. જોડાણ છે 15 મંજુસાનું રાજાનું પણ 3 દિવસથી ઉપવાસ કરીને બેઠા છે. પ્રભુ પેલા દરવાજા ખોલો પછી દીવાર. તુમ વિરહો મેર ખમાઈ રે, હું તારો વિરહ અમારાથી ખમાતો નથી, પણ અમારી બહુ દોહલી જાય છે. ત્યારે એમને આ પરમાત્મા પ્રતિમા સ્વરૂપે નહોતા લાગતા, પૂર્ણ સ્વરૂપ લાગતા હતા. ભક્તને પ્રભુ ક્યારે પ્રતિમા સ્વરૂપ લાગતા જ નથી, સાક્ષાત જ લાગે છે. સાચી વાત છે. ભક્તની નજર જ જુદી હોય છે, પ્રભુ એને વાતે કરતા હોય. એટલે પ્રેમનું પ્રતિસાદ પણ આપતા હોય. અને પ્રભુનો ભક્ત જેટલો પ્રેમ આપી શકે ને એટલે દુનિયામાં કોઈ ના આપી શકે. યાદ રાખજો. શું વાત છે? કારણ કે એના એમાં ભગવાન વસેલા છે ને, એ પ્રેમ કરે ત્યારે ભગવાન ભેગા હોય છે. એવા પતિથી સ્ત્રીને જે સંતોષ થાય ને તો કોઈ દાડો એની પાછળ ગાંડો હોય એનાથી ના થાય. પ્રભુનો ભક્ત જે દિલ ફાડીને પ્રેમ કરી શકે ને તો કોઈ ના કરે. એ ક્યાં અધૂરો ના હોય. ઊંઘની જોડે બેઠો હોય કોકને યાદ કરતો હોય એવું ના હોય. જ્યાં હોય ત્યાં જ હોય બસ. દુનિયા છે ને બધી જ દોરંગી છે, કોઈ એકને વફાદાર હોતા જ નથી. પ્રભુ સાથે જોડાયેલી સ્ત્રીઓ, પ્રભુ સાથે જોડાયેલા પુરુષો જ એકબીજાને વફાદાર હોય. એક પ્રભુ સિવાય બધું અસ્થિર છે. અસ્થિર જોડે જોડાય એ સ્થિર થાય છે રીતે. બધી સ્થિર છે, શાશ્વત છે, સિદ્ધ છે. એની સાથે જોડાયેલો જ પૂરો હોય, ક્યાંય અધૂરો ના હોય. પ્રભુ મેરે તું સબ વાતે પૂરો.
કોઈ નયન અધૂરો. ઉપાધ્યાય મહારાજ. ત્રણ દિવસ થઈ ગયા, દુઃખ સતત ચાલુ છે. ભગવાન પણ છે ને ભક્તની 3 દિવસથી વધારે કસોટી ના કરે. સંસ્થાની વ્યક્તિ વર્ષો સુધી કરી શકે. બિચારી અંજનાને 18 વર્ષ રાહ જોવી પડી. 22 વર્ષ. સંસારી વ્યક્તિ રાહ જોવડાવે, પ્રભુ ક્યારે રાખે? વધુ 3 દિવસ બસ. પહેલા બધું કહ્યું ભગવાનની સાથે જોડાવાનું કોઈ પણ પ્રતિજ્ઞા કરી હોય તો પ્રભુ 3 દિવસ કસોટી કરે, ભૂખ્યાય મારે. પણ 4થા દિવસથી ગાદી પર જ બેહાડી દે. એટલે બિકાનેરના છોકરાની મેં વાત કરી હતી. તમે પ્રભુને પકડો પછી પ્રભુ તમને છોડે નહીં. એ જુએ છે વફાદારી કેટલી છે. એ મારા સિવાય બીજે ક્યાંય તો નજર નથી નાખતો. પછી એની બધી જ ચિંતા કરે પ્રભુ. 3 દિવસ થઈ ગયા. છોકરી બાપ બધા પોતાના આત્માની નિંદા કરી રહ્યા છે. આખું ગામ રંગ મંડપમાં બેઠેલું છે. નામ રંગ મંડપ છે, અત્યારે તો ભંગ મંડપ છે. બધા મન તૂટી ગયેલા છે. ત્રીજી રાતના દિવસે રાતના પશ્ચિમ રાત્રિ આવી અને આકાશમાંથી અવાજ આવ્યો, દોષ ન કોઈ કુમારિયા સરોવર દોષ ન કોઈ જીન કારણે જીણ હરું જડિયો તમ નિષ્ણું સૌ કોઈ. આમાં કોઈ કુમારીનો દોષ નથી, કોઈ રાજાનો દોષ નથી, કોઈનો દોષ નથી. તો પછી દરવાજા બંધ કરીને પ્રભુ કેમ બેસી ગયા? મદન મંજુષાને ખ્યાલ આવ્યો કે હું દોષિત નથી. ખુશ થઈ ગઈ કે પ્રભુ મારાથી રિસાયા નથી. આપણે બોલીએ છીએ ને ઓલંબડે મત ખીજો પ્રભુજી, ઓલંબડે મત ખીજો. હું સરખા નિવાસીને પ્રભુ જો તું તારે તારક તો જાણું કરો, તું વિરુદ્ધ શું તારે? ઝઘડા થાય ભગવાન સાથે. ભગવાન સાથે જ કરાય ઝઘડા, એનો મતલબ એ છે. ઘરમાં ઝઘડા કરો એનો કોઈ મતલબ નથી. રોટલી મળેલી મળે. ત્રણ રાતથી એક સરખા જાગે છે, ઊંઘ નથી આંખોમાં. આ સાંભળ્યું ને રાજકુમારી એના રોમે રોમ ખડા થઈ ગયા, પ્રસન્ન થઈ ગઈ. દયા પણ પ્રસન્ન થયો કે ચલો આપણે અપરાધી નથી. લોકો પણ ખુશ થયા. બધા જે જેમ તેમ બોલતા હતા ને એ છોકરીએ કઈ ભૂલ કરી છે, કોઈ રાજા ભૂલ કરી, બધા થઈ ગયા ચૂપ. વિચાર કરી આગળ શું આવે છે અવાજ? જવાબ કેમ બંધ કર્યું? જવાબ આવ્યો પાછો, દસુદર દિઠ્ઠી હોય સહી જેને હરવું મુખ દ્વારું
તોય મૈણ મંજૂસિયા હોય સહી પડતા. ભગત છોકરીને વર પણ સારો મળે ને એની ભગવાન પણ ચિંતા કરે. મારી છોકરીને એવો જ મને વર મળવો જોઈએ જે મારો જ હોય. જે સંસારનો ના હોય, પદાર્થોનું ના હોય. પ્રભુના ભક્તો છે ને એ આત્માને જ પ્રેમ કરતા હોય છે, ચહેરાને નહીં. શરીરને નહીં. સાહેબ પ્રેમ પ્રેમ બહુ કહો છો તો પ્રેમ એટલે લવ પ્રેમ કે કયો પ્રેમ? આ પ્રેમ પ્રેમ બહુ કહો છો ને આ કયો પ્રેમ? લવ પ્રેમ કે કયો? જેમાં લેવાની કઈ મરજી ના હોય અને અપાય એનું નામ પ્રેમ. માંગણી હોય પ્રેમ નહીં, એ સોદો. સહજ રીતે ઢળી જવું. ભગવાન સિવાય ન થાય, એ પરમાત્મા સિવાય ન થાય ને. પુરુષ માટે પરમાત્મા, સ્ત્રી માટે પરમાત્મા, એ પતિ નહીં. પતિમાં જ પરમાત્માને જુએ ને, એના માટે જીવતું બિંબ છે. એ રીતે જુએ એક સતી કહેવાય, એના જ નામ હવારમાં પોરમાં નીકળાય. પતિના શરીરને જુએ સતી ના કહેવાય, એના પૈસાને જુએ પણ સતી ના કહેવાય. આત્માને આત્મા સાથે સંબંધ હોય ને ત્યાં આગળ રોવા થવાનું હોય જ નહીં. દિશામાં બનાવવાનું પણ ના હોય. આપવું છે ને શું જોઈતું હોય ને દિશાવું પડે. આપવું છે ને શું પૂરા દિશાવું પડે. ઈચ્છા જ છે જ નહીં ને, માત્ર સમર્પણ છે કે મારું છે, બધું જ પ્રભુતાનું છે. કહી દીધું, જે મનુષ્યની નજર પડશે દરવાજા ઉઘડી જશે એ જ મદન મંજુસાનો મારો છે. શી રીતે ઓળખવો ભક્તને? જે આવે ને પ્રભુના દરવાજા ઉઘડી જાય ભગત. ગમે તો બંધ દરવાજા હોય ને બધા ખુશ થઈ ગયા. ચલો, રાજાને જે ચિંતા થઈ હતી એનો જવાબ મળી ગયો. કસોટી કરી ભગવાને, આપે બંધ તો કર્યું, આ માળા ઘર ભેગા થઈ ચા પાણી કરે છે, મારી પાછળ રોવે છે, એ તો જરા જોઈ લઉં ને. આવું બધું ભગવાન જુએ? શું કરવા ના જુએ? તો ક્યાં કઈ જોવાનું? શું કરવા ના જુએ? હું કહું છું બધું જ જુએ. ભગવાન તો વિતરાગ છે. મારો ભગવાન નથી જોતા અને ઊંધું ગાલીને હાલે જાઉં છું. તો વિતરાગ છે ને, સિદ્ધ છે, માટે જ જુએ. રાગ વાળાને તો બંધ જ હોય. જેના ઉપર રાગ હોય એ જ દેખાતું હોય, બાકી દેખાય જ નહીં. રાગને આંધળો જ ગયો છે ને, રાગાંત, કામાંત, ક્રોધાંત. આંધળો અથડાટો પૂરાતો જ હોય, શું દુખતું હોય. સંસારમાં છોકરી મેળવવા માટે ભગવાનના દરવાજા બંધ થાય, લોકો 3 દિવસ સુધી ભૂખ્યા રહે. મેળવવા માટે નહીં, એને કહ્યું જ નથી કે ભગવાન મારી આ છોકરીને સારો વર આપશે. એને તો એટલી ચિંતા થઈ, આવી ભગત છોકરીને ભગત મળે તો સારું, ભગવાન તો સારું થાય. તારું ભગત આ બધું દેવ કેમ કરે? કેમ કરે એક વ્યક્તિ માટે? તમે એક વ્યક્તિ માટે તો બધું ફના કરી નાખો છો, પાછા મને પૂછો છો. આખી જિંદગી ખપી દો છો, મજૂરી કરી કરી મરી જાઓ છો. એના માટે તમને શું મળે છે? રોટી કપડા ઓર થોડી વાર હુવા માટેનું મકાન.
તમે સામાન્ય માણસ પણ એક વ્યક્તિની પાછળ અડો ફના થઈ શકો તો 3 લખનનો નાચતો જે પોતાનો હોય એના માટે શા માટે ન થાય? રાગી હોય તો પૂરો ના થઈ શકે, વિતરાગ પૂરા જ થાય. એટલે વિતરાગ ને આત્મા પ્રત્યેનો રાગ હોય એકદમ. વિતરાગને રાગ હોતો જ નથી, આત્મા પ્રત્યેની એકતા જ હોય છે. અચ્છા, એ કોઈને જુદા જોતા જ નથી, જુદા તમે જુઓ છો. એ તમને જુદા જોતા જ નથી. જે દાડે તમે પણ પ્રભુને તમારા જુઓ એટલે પ્રભુ સારું તો વાત છે કણે આવ્યો. પ્રભુને પ્રેમ કરે ને એટલે આખી દુનિયા પ્રેમ કરે. બાકી તો છે ને ઘરવાળીએ લાટ ઠોકી દે અવસર આવે તો. પ્રભુનો જે દાસ છે ને આખી દુનિયા એની દાસ થાય. શ્રીપાદજીના જીવનમાં એ જ છે. એ મહિનાની પાછળ ગયો કે મહિનાની પાછળ આવી મેળાની પાછળ આવે. બદન સેના એનું ગોતવા ગયો તો પેઇન્ટિંગ ભરી હતી એની પાછળ. અમે ચાલી નહીં એના બાપે આપી કાયદેસર. એની બાપે આપી, બીજી ભગવાન આપે છે. બોલો, ભગવાન સંસારે આપે બોલો, પણ માંગો તો નહીં. પ્રભુ માંગો ભક્તને ત્યાં કેમ થઈ જાય. પ્રભુ ભક્તને કેવી જુએ, કેવી રીતે જુએ? પ્રભુ ભક્તિને જુએ કેવી રીતે? કેવી? જોવા વાળો રહેતો ને, જોવા વાળો ના રહેવો જોઈએ. પ્રભુને જોતા જોતા તમે જ પ્રભુમાં થઈ જાઓ. પછી ક્યાં જુદા રહે? જોનાર ને દ્રશ્ય ને દ્રષ્ટા બંને એક જ થઈ જાય છે ત્યાં પર. પછી દ્રશ્ય અને દ્રષ્ટા પરમાત્મામાં લીન થાય ત્યારે એક બની જાય. હા, બંને એક જ બની જાય ને. ગાયું છે ને હરિયત પદ જાતો થકો દવા ગુણ પંચાય રે ભેદ છે. ગરિયાતમાં હરિયત પ્રવૃત્તિ થાય. ત્યાં જ તમે તદ્રુપ થઈ શકો, બાકી ક્યાંય થઈ શકો જ નહીં. ગમે તેટલા મતો તો હોય અળગા ને અળગા. કોઈ ફૂટગલમાં એકાગ્રતા ના આવે. કોઈ પણ પૂતગલ ક્યારે ભેગું રહી શકે નહીં, જુદું જ પડે. આત્મામાં જ એકતા સદાય. એટલે જ મોક્ષમાં આત્મા એક થયા પછી ભાગ્ય સાધી હતું. પછી હવે જુદા પડવા પણ છે જ નહીં. જ્યાં સુધી પૂતગલમાં છું ત્યાં સુધી જુદા પડવાનું છે. ગુરુ અનુગ્રહથી ને પ્રભુની કૃપાથી ગુરુ મળે, ગુરુના અનુગ્રહથી જ પ્રભુ સાથેનો સંબંધ થાય. જેમ ભર મારે પહેરાવે એ જ કાયદેસર ગણાય ને એના જેવું. બધા ખુશ ખુશ થઈ ગયા. મારા બોલે છે કોણ? અવાજ તો આવી રહ્યો છે પણ આવે છે ક્યાંથી? આકાશવાણીમાંથી, રેડિયો સિલોન. પેલા હવા નંબર રેડિયો સિલોન થી જ આવતા બધા પ્રોગ્રામ. હવે રેડિયો જ જતા રહ્યા બિચારા. જવાબ આપે છે શ્રી રિષેસર ઓલગીણી હું ચક્કેશ્વરી દેવી માસક પત્તરી કસુ નરહ આવીશું નિશ્ચય લેવી. તમે કરેલી ચિંતા પ્રભુ ક્યારે ઊભી રહેવા દે નહીં. ભક્તની ચિંતા વધુ 3 દિવસ હોય.
પછી ના હોય. પરમાત્મા ઋષભદેવની સેવિકા હું. ચક્કેશ્વરી હા, ચક્કેશ્વરી દેવી 1 મહિનામાં મદન મંજુષાના વરને લઈ આવી અને ઓળખવાનું તમારે આ રીતે જેની નજર પડે અને દરવાજા ખુલી જાય એ કુંવરીનો વર. સવાર થઈ ગઈ, મજા આવવા લાગ્યા. રાજા બી ઓછા પરિવાર ઘરે ગયા. હવે કે માસકોણ કરવાનું નતું. એ જમાનામાં 3 દર ઉપવાસથી જ પતી જતું હતું. અત્યારે માસકોણ કરો ત્યારે જ પતે. એક આમ 3 ઉપવાસમાં ત્યારે થતું હતું ને એવા માસકોણ ક્યાં થાય છે માસ્કમણ તો? અત્યારે માસ્કમણ રૂપિયામાં જ સોનું પડતું હતું. હવે લાખ રૂપિયો ના આવે, એથી વધારે પડે. જે યુગમાં સોનાની કિંમત વધે ને એ યુગમાં બધું મોંઘું થઈ જાય. જે યુગમાં સોનાની કિંમત ઘટે એ યુગમાં બધું મોંઘું થઈ જાય. સોના ઉપર ખબર પડે કે પ્રકૃતિ અત્યારે શું કરી રહી છે. જ્યારે જીવનની કિંમત હતી ત્યારે સોનાની કિંમત ઓછી હતી. જ્યારથી ભૌતિક સમૃદ્ધિની કિંમત વધી ત્યારથી સોનાની કિંમત એકદમ વધી. જે આત્માની કિંમત હોય ત્યાં સોનાની કિંમત ના વધે. સોનાની કિંમતની વચેટ ઉપર જ આપણે કેટલા ભૌતિક છીએ એ તરત ખબર પડી જાય. એટલે અત્યારે આત્માની કિંમત નથી. હા, સોનાની કિંમત વધારે છે, આત્માની કિંમત નથી. તમને ખબર અંદર અંદર શું ચાલે છે. આત્માની કિંમત તો અનીતિ કરે, જૂઠું બોલે, ડબલ રોલ કરે. સાચું બોલજો, તમે અંદર ને બહાર એક જ છો ને. તો હવે જ નહીં ને, એવું કેવી રીતે થાય? અંદર ને બહાર એક જ છો ને. નહીં, બધું નકલ હોય એટલે બધું નકલી જ થઈ જાય. બધા ગયા ઘરે. ઘર નિરાશા પ્રતિમા એની પૂજા કરીને પારણું કર્યું. અષ્ટ પ્રકારની પૂજા કરવા માટે ગ્રામ મંદિરમાં જાય. આંગણે બધું ગ્રામ મંદિરમાં કરે, જેથી હજારો લોકોને નો લાભ મળે. ઘર દેરાસરમાં રાજાઓ અને રાણીઓના મહેલોમાં આમ જનતાને આવવા માટેનો સૂચના હોય. અને કોઈ પણ ઘર મંદિર રાખવાવાળા જે અતિ શ્રીમંતો હોય એની સ્ત્રીઓ પણ પડદાવાળી હોય. ત્યાં પણ ગમે તેને આવવાની છૂટ નહીં. ભાઈ ભગવાનના નામે ગમે તે ઘૂસી જાય. તમે કોને રોકો કોને ઓળખો? એટલે ગ્રામ મંદિરમાં બધા ઠાઠવાટ કરવાના, ત્યાં બધા આવે. ઘર મંદિરમાં પોતાના પૂજિત હોય. બહુ લાંબો ટાઈમ પણ નહીં કાઢે. ઘર મંદિરમાં 5-10 મિનિટમાં પૂજા પતી જાય. ઘર મંદિર અરે પૂજા તો એક પ્રકારની કરો તો પણ પૂજા કરાય છે. માત્ર જળ પૂજા કરી હોય, ટાઈમ ન હોય તો પણ પૂજા કરી ગણાય. માત્ર એક ફળ ચડાવી દીધું હોય તો પણ ગણાય. દુઓ કરી દીધો હોય તો પણ ગણાય. એક એક પૂજાથી મોક્ષ મળ્યા છે. અષ્ટ પ્રકારની પૂજાના કથાઓ કેટલી બધી છે શાસ્ત્રમાં. એક એક દરેક પ્રકારની અલગ અલગ બધામાં અલગ અલગ વાતો છે. અનંતનાથ ચરિત્રમાં અષ્ટ પ્રકારની પૂજા, વૈચંદ્ર કેવલી ચરિત્રમાં અષ્ટ પ્રકારની પૂજા, મનોરમા કહામાં અષ્ટ પ્રકારની પૂજા.
પછી ભદ્રેશ્વર સૂર્યની કહાવલી, એમાં 8 પ્રકારની પૂજા, બધે 8 પ્રકારની પૂજાનું આવે કથા. એટલે રામ મંદિરમાં બહુ ઠાઠથી બધા 8 પ્રકારની પૂજા કરે. ઘર મંદિરમાં પંચોપચારી પૂજા કરે છે. એ બહુ કામ ના વધે. ઘર મંદિરની પ્રતિમા હોય ને બહુ રૂપાળી હોય, પરિકર હોય બહુ કોતરણી વાળો હોય. હવે એને જો દૂધ એને પ્રક્ષાલ કરો તો બધું ભરાઈ જાય, કલાક સુધી સાફ કરવું પડે. આટલો ટાઈમ બધાને ક્યાંથી હોય? વાસક્ય પુષ્પ અને અક્ષતથી અંગ પૂજા કરી લે અને ધૂપ દીપ કરી લે, સમાસા થઈ જાય, વાત પૂરી. હરિન ખ્યાલ કરી લેવો. દેવવંદન ગ્રામ મંદિરમાં રાજા એ છે, ઘર મંદિરમાં તમે માલિક છો, પ્રભુ તમારી પ્રોપર્ટી છે. ગ્રામ મંદિરમાં પ્રભુ માલિક છે, તમે એમની પ્રોપર્ટી છો. એટલો ફરક. એટલે આ પૂજા એ પૂજામાં બહુ મોટો ફરક છે. બેયની સરખી પ્રતિપત્તિ કરો ને તો તો ચાલે. રાજા અને એનો ચોકીદાર બેને હરખા રીતે તમે બનાવો. ઘર મંદિરમાં પૂજા કરીને ગ્રામ મંદિરમાં પૂજા ન કરે ને તો એને પ્રાયશ્ચિત થાય, ગુનેગાર થાય. એટલે ઘર મંદિરમાં પૂજા કરનારે દેરાસરમાં જવું જ જોઈએ. જવું જ જોઈએ ને ત્યાં કરતાં વધારે પૂજા કરવી જોઈએ ઘર કરતા. આ તો ઊંધું થાય છે સાહેબ. થાય જ છે ને, એટલે જ ફળ નથી મળતા. પ્રયાસિત શું આવે છે? હે? પ્રયાસિત શું આવે? પ્રયાસિત શું આવે? પ્રાયશ્ચિત શું આવે? જાહેરમાં ના જાય ન તો. હોય. એ નથી આવતું. એટલું લખ્યું છે આલોચના આવે. 100 ડગલામાં નિરાશરો ને અને અમે જો મંદિરના દર્શન કરી સાધુ તો પણ આલોચના આવે. 10 ચારની આલોચના આવે, 40 ચારની ના આવે. બધું કરીને પારણું કર્યું અને આ બાજુ ખબર પડી કે જેનું નજર પડવાથી દરવાજો ખુલશે, હવે લોટરી દેવા કોણ ના જાય? પતી ગયું. ફૂલદાડો ના જનાર હોય જરા જાય. ત્યાં યાર આપણની નજરથી જો દરવાજા ઉઘડી જાય તો પતિ આપણા દરવાજા ઉઘડી જાય. રાજાથી તો રાણી ઘણીએ થાય, પણ રાણીથી રાજા થવું પડે, થવાનું પડે. બધા ક્યાં કોણ ના જાય પેલા કોણ? લોકો ખુશ થઈને આમ દોડતા દોડતા દરવાજા આવે છે, પણ દરવાજા ઉઘડતા નથી અને બાપડાનું મોઢું ઉતરી જાય છે. જાય ત્યારે દૂધપાક જેવા હોય, નીકળે ત્યારે ઉતરેલી કઢી જેવા હોય. પાછા બધા કેવું છે ઉતરેલી કઢી ઉદાસ હોય. એ શું પણ હવે યાર આપણું નસીબ નથી, નક્કી થઈ ગયું ને, ખુલ્લા પડી ગયા, બાકી મુઠી આવી ખુલી જાય ખોટું છે. ના, આ બધી વાત તો જુવાનીઓ કોને શ્રીપાલને કરે છે. હા, એમ મહિનો થઈ ગયો હજી સુધી કોઈ દરવાજો ઉઘાડવા વાળું આવ્યું નથી. હવે પોતાના કર્મ ઉઘાડા કર્યા. ત્યાં ભગવાનનો ભગત નકલ છે, અસલ નથી. શું કહે છે કે મહિનો પૂરો થવા આવ્યો છે, હજી દરવાજા બંધ છે.
કોઈથી ખુલ્યા નથી. થાય છે કમ્પ્યુટર જેવું, બંધ કર્યું અને એની કી જે હોય એનો કોડવર્ડ ભૂલી જાવ શું થાય? ક્યારે ના ખુલે ને, એ કોડવર્ડ આવે તો જ ખુલે. એના તો આપણે એવું થાય, બેંકમાં ડૉક્ટર મૂક્યું અને કોડવર્ડ મૂક્યું હોય અને મગજ ગયું ને કોડવર્ડ ભૂલી ગયા, પતી ગયું. પોતાનો માલ ક્યારે પોતાનું મળે નહીં. હવે પેલો કે છે ચિંદાસ એ પુરુષોત્તમ, મને એવું લાગે છે કે તમારી નજર પડશે ત્યારે જ ભગવાન દરવાજા ઉઘાડશે અને દર્શન આપશે. કારણ કે ચક્કેશ્વરીએ કહ્યું હતું કે હું એને લાવીશ, તો એનો મતલબ એ જ થયો કે મૂર્તિઓ ગામનો તો નથી જ, મૂર્તિઓ બહારનો છે, પરદેશી છે. પરદેશી પોપટ આવ્યો અને લઈ ગયો દીકરીને. તમે પધારો. ચક્કેશ્વરીની વાણી ફરતી આવે છે કે મહિના પછી આવશે અને હું લઈ આવીશ, તો જલ્દી આપ પધારો, પ્રભુનો દ્વાર ઉઘાડો. એથી અમારા પણ પુણ્યના દરવાજા ઉઘડ્યા. જ્યાં પ્રતિમા જીવંત હોય ને ત્યાં બધી ઘટનાઓ બને. પહેલી ઘટના ઉજ્જૈનીમાં બની. પ્રભુએ ફળ અને માળા આપી. ફળમાળા એ ક્યાં બની? ઉજ્જૈનમાં. એવું છે કેસરિયા દાદાની સામે. આ બીજી ઘટના અહીંયા. ત્યારે પ્રભુએ સ્વીકાર્યો આ મારો ભક્ત છે. કંઈ પણ પ્રભુ સ્વીકારો છે આ મારો ભક્ત છે. પ્રભુ આપણામાં હૈયામાં હોય એ તો બહુ સારી જ વાત છે. આપણે પણ પ્રભુના હૈયામાં હોઈએ ને એ સૌથી સારી વાત છે. હાલો ત્યારે સામેથી નોતરું આવે તો જ કુમાર જાય, બાકી જાય નહીં. એને કઈ નોકરી લેવાનો શોખ નથી, કશી જેને ઈચ્છા જ નથી ને સહજ ભાવે જે મળે એનો સ્વીકાર. એમાં પણ ધણી પણ નહીં કરવાનું. પાછું ધર્મસિંહ એની બધી પત્નીઓ છે ને એની મસ્ત મિત્ર છે, કોઈ ધણિયાણી નથી. ધણિયાણી કોની ખબર છે? ધણીની માલિકો એ ધણિયાણી કહેવાય. એ બધી પ્રિયતમા છે એટલે ધણિયાણી ના. બોલાયા શેઠ ને, હાલો બાપા કે તમે જઈએ દેરાસર. કે તું નવરો, કઈ ફિકર નહીં. અમારે તો માથે કેટલી ચિંતા હોય, બજારના ભાવોની ઉતર ચઢ, હાથ બેસડા હરખા કરવાના હોય, આ બધું ઘણું હોય. અમારી ચિંતા તમારે તો પારકા અને પરમેશ્વર છો. એક પછીદાની ટીપું પાડ્યા વિના 250 ઘણી થઈ ગયા છો. 250 તમારે કઈ કરવાનું છે જ નહીં. લાગ પડે તો ખાવા જમવા ગયો ને ત્યારે કોળીઓ તમારી ઘરવાળી તમારા મોઢા મૂકે, એ હાથ હલાવવાની તમારી જરૂર નહીં. તમારે જ્યાં નવરાવ ને એ જ્યાં મંદિરમાં તમારું કામ નહીં. માટે સાચી જ છે, જે નવરાવો ને અહીં આવે, જે ધણી ન હોય અહીં આવે, જેટલા ધણી હોય ને અહીં ના આવે. ના વારા ના આવે ના વારા વારા.
કે કોઈના માલિક ના હોય ને એ અમારે ક્યાં આવે, તો જેનું કોઈ ધણી ના હોય એ અમારે ક્યાં આવે. બરાબર. બાપુ કે તમે છો એવા અમે નથી. કેટલી વિષય શો થાય એ તમને ખબર ના પડે. તમે તમારે જાઓ ડેરા અને મંદિર ને બાબજીભાઈ જેવું બધું નવરાના ધંધા છે. જેને કોઈ ધંધો ના હોય ને એ જાય ત્યાં. આપણે તો ઇજ્જતવાળા માણસ છીએ, દુનિયામાં આપણું નામ પડે. આપણે મંદિરમાં જઈને કામ શું છે? સારું માનો સ્વભાવ છે, આપણી જેની સાથે છીએ એને લઈ જઈએ. કોઈ બાય ચાન્સ ડોહાનું ઉઘડી જાય દરવાજો ભગવાનનો, બધો ડોહો પૈસો પણ જે વાંધો જ નથી ને. એ ક્યાં પેલી છોકરીના ઉમેદવાર છે? બરોબર, સામે તો ઓફર આવી તો ના નહીં પાડવાની. જવું ને મારા પ્રભુના દ્વાર ઉઘડે, મારા પ્રભુના દર્શન મળે, એથી ઋણું છું. ધવલને મૂકીને બધાને લઈ ચાલ્યા. પહોંચ્યા ગિરેશ્વરના મંદિર પાસે. ઉમર કહે છે જાઓ, બધા જાઓ, અલગ 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 અલગ. પીવું પીવું. કોઈને એમ ન થાય યાર હું જાગતો દરવાજો ઉઘડી જાત. અથવા મારાથી ઉગડી ગયો. હા, બધા ભેગા થાય કે મારાથી ઉગડી. બધા અલગ અલગ જાઓ, પીવું પીવું. એનું કોઈને વેમ ન રહે. એક પછી એક બધા જ જાય છે બિચારા. ધોયેલા મૂળા જેવા પાછા આવે. હીરો ભોગે જઈ આવ્યો, ડેલી યાદ નહીં આવ્યો. જાય ત્યારે નાચતા કૂદતા જાય, આવે ત્યારે ઢીલા ઢસ હોય. આશામાં આખી દુનિયા દોડે છે. કેટલા લોકો આશામાં દોડતા હોય છે. જમીનના ધંધામાં તો હજારો લોકો બની ગયા છે. ત્યારે આમાં કરોડો કમાઈ જઈશું. અત્યારે તો કરોડો રોકીને બેઠા છે અને ઉપરથી વ્યાજ ભરવા પડે બેંકના એ જુદા. અને આખી આશામાં જ ભરે છે. લાઈન લાગી છે આખી લાંબી લાંબી. શિવપાલજી નિરખી રહ્યા છે બધાને. એમને કોઈ ઉતાવળ નથી, કારણ કે એમને કંઈ જોઈતું જ નથી ને. જોઈતું હોય એ લાઈનમાં જાય ને. રેસ્ટિંગની લાઈનમાં ને કેરોસીનની લાઈનમાં પણ ઊભું રહે. એને જોઈતું હોય. દુનિયા ભિખારી છે. કરોડપતિએ પોતાના નોકરીને ઉગલીને લાઈનમાં ઉભા રહ્યો. મફતનું મળતું કોણ છોડે? બાકી દુનિયા ભિખારી જ છે. આપણી પ્રભાવના ચાલતી હોય અને જે સૌથી છેલ્લો રહે ને આરામથી, પછી છેલ્લો રહે એટલે સામે પૂર્ણ થયું છેલ્લો રહે એ નહીં હો. સહજ ભાવે. સહજ ભાવે બધાને થઈ જવાનું. પછી હશે તો લઈશું, નહીં હોત કઈ નહીં. ભગવાનનો ભક્ત ક્યાંય સંસારમાં આગળ દોડે નહીં, કશું લેવા માટે દોડે નહીં. આ લાઈન ચાલી રહી છે, હવે ક્યારે ઉઘડે નવો શિવમાસ્તુ સર્વ જગત હરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયંતુ નાશો સર્વત્ર સુખી ભવતુ લોક.